ફેકલ્ટી ખાતે એબીવીપી દ્વારા પરીક્ષામાં જેટલા સિલેબસ ચલાવ્યા હોય તેમાંથી જ પ્રશ્નો પૂછવાની માંગ સાથે ડીનને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં લેવાનાર પરીક્ષામાં પ્રાધ્યાપકોએ જેટલા સિલેબસ ચલાવ્યા હોય તેમાંથી જ પ્રશ્નો પૂછવાની માંગ એબીવીપી દ્વારા કરાઈ છે। આજરોજ એબીવીપીના સ્મિત ઠક્કુરની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ સિલેબસ મુજબ પરીક્ષામાં પ્રશ્નો પૂછવા ઉપરાંત પરીક્ષાના પરિણામ જાહેર કરવાની માંગ સાથે ફેકલ્ટી ડીન પીએસ ચુડાવતને આવેદનપત્ર આપી સત્વરે ઘટતું કરવા માંગ કરી હતી। જેટલું ભણાયું હોય એટલું જ એક્ઝામની અંદર પૂછવામાં આવે। આ મેં 16મી તારીખે રજૂઆત કરી હતી, પરંતુ એના 1-2 દિવસ પછી આર્ટ્સ ફેકલ્ટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એક લેક્ચરની અંદર 1 યુનિટ, 2 લેક્ચરની અંદર 1.5 યુનિટ આવી રીતે કરીને કોર્સ પૂરો કરી રહ્યા છે। ખરેખર 1 યુનિટ પૂરું કરવા માટે ઓછામાં ઓછા 12 દિવસનો સમય લાગે એટલે કે 12 લેક્ચર્સનો સમય લાગે। તો આવી રીતે કોર્સ પૂરો કરી રહ્યા છે, જે વિદ્યાર્થીની કારકિર્દી સાથે ચેડા થઈ રહ્યા છે, જે ભણાવતા પ્રોપર નથી અને એ તમે એક્ઝામમાં પૂછો છો। તો તેની માટે 2 દિવસ પહેલા ડીન સાહેબને રજૂઆત કરી હતી, તો ડીન સાહેબે એચઓડીની મીટિંગ બોલાવી હતી અમારી માંગણીના આધારે, અને આજ રોજ અમે ડીન સાહેબને મળ્યા અને કીધું કે સાહેબ હવે તમે શું ડિસિઝન લીધું? તો તેમણે અમને બાહેધરી આપી છે કે આવતીકાલ સુધીમાં નોટિસ બોર્ડ પર અમે જેટલું પ્રોપર ભણાયું હશે, જેટલું વ્યવસ્થિત ભણાયું હશે એટલો જ સિલેબસ અમે ડિક્લેર કરીશું। આ ડીન સાહેબની વાત સાંભળીને અમે આવતીકાલની રાહ જોવાના છે। જો અમારી માંગણીને સંતોષવામાં આવે નહીં, પહેલી કે એક્ઝામ રિઝલ્ટ વહેલામાં વહેલી તકે ડિક્લેર થવા જોઈએ, બીજી કે જેટલું ભણાયું હોય, જેટલું પ્રોપર ભણાયું હોય એટલો જ કોર્સ સિલેબસમાં પૂછવામાં આવે। જો નહીં થાય તો પરમ દિવસથી એબીવીપી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી એમએસના સત્તાધીશોની રહેશે।